આજનો અમારો આફ્રિકાનો દિવસ ખરેખર ખૂબ જ અલગ રહ્યો. સવારથી અમે હસબન્ડ વાઈફ ઉઠી ગયા અને બંને બાળક ઉઠી ગયા છે અને ક્લિનિંગ મોડ શરૂ કરી દીધો, જ્યાં મારા હસબન્ડે પણ મને ઘણી બધી મદદ કરવાની ચાલુ કરી. આમ તો ડેલી ક્લિનિંગ થઈ જ જાય છે, પણ કાર્પેટ એરિયા હોય ને એટલે કાર્પેટ શું રોજે રોજ ઉઠાવતા મજા ન આવે. પણ આજે મારા હસબન્ડે મને ઘણી બધી મદદ કરાવી. આખો કાર્પેટ ઉઠાવી દીધો એટલે બધું ડસ્ટિંગ થઈ ગયું અને એટલું બધું ડસ્ટ નીકળ્યું કે શું કહીએ. સાથે સ્નેક પ્લાન્ટ પણ જે ખૂણામાં પડી રહ્યો હતો, એ ઘણા દિવસથી ઘર બંધ હતું ને એટલે એમને હતો અને એને પણ સનલાઇટ નહોતી મળી, એટલે એને પણ અમે ગાર્ડન એરિયામાં મૂકી દીધો તાકે 2-3 દિવસ એને પણ સનલાઇટ મળી રહે. આપણા ઇન્ડિયામાં તો સરસ મજાનો તડકો છે ને ગરમી ખૂબ છે, પણ અહીંયા વરસાદ અને ઠંડી ખૂબ ઘણી છે. થોડી વારે અહીંયા ગરમી મુકાઈ જાય છે, એટલે કે તડકો મુકાઈ જાય છે, અને થોડી વારે વરસાદ ચાલુ થઈ જાય છે. ધોયેલા કપડાં સુકાતા નથી, લગભગ 2-3 દિવસ નીકળી જાય છે અને ભેજવાળું વાતાવરણ લાગે છે. બીજી કે અહીંયા મેં નવી વસ્તુ ટ્રાય કરી કે આપણા ઇન્ડિયાનું જે ઝાડુ હોય ને એવું અહીંયા હતું જ નહીં, આ હતું અને આનાથી જ આપણે ડસ્ટ સાફ કરવાનું. બટ મને બિલકુલ નહોતું ફાવ્યું. માંડ મેં કચરો સાફ કર્યો અને ત્યાં જ કે લાવ મમ્મા મને પણ ટ્રાય કરવા દે, એટલે એણે પણ ઝાડુ મારવાનું ચાલુ કર્યું. ક્લિનિંગ પતી ગયા બાદ અમે બધા નાઈને ફ્રેશ થઈ ગયા અને કપિલ ઓફિસ માટે જવા તૈયાર થઈ ગયા. બ્રેકફાસ્ટ થઈ ગયું છે, પણ કપિલ કે નીલુ મારે ચા પીવી છે, એટલે મેં એક બાજુ ચા મૂકી અને બંને બાળકો કપિલની સાથે ફૂલ રેકેટ રમી રહ્યા છે. અને સાથે જ અહીંયાનું વાતાવરણ જુઓ, વરસાદ આવી ગયો તો એટલે અડધો રસ્તો સુકાયેલો છે અને અડધો ભીનો છે. અને સાથે જ હું એક સાઈડે ચા બનાવી રહી છું અને ખરેખર આ ફેમિલી મુમેન્ટ બહુ યાદગાર રહે ને એવો છે. અહીંયા કપિલે ચા પીવાનું ચાલુ કર્યું, મને પણ મન થઈ ગયું એટલે હું પણ બેસી ગઈ. આ અમારી બીજી વારની ચા થઈ ગઈ. અને પછી કપિલ ઓફિસે જવા માટે નીકળી ગયા અને બંને બાળકો જો બાય બાય કરવા માટે અહીંયા રસ્તા સુધી અડધે પહોંચી ગયા. હવે કપિલને તો ઓફિસમાં જ જમવાનું હતું, કારણ કે એમને આજે આખો દિવસ મીટિંગ હતી, એટલે કપિલ આજે બપોરે જમવા નહોતા આવવાના, એટલે અમારે પણ હલકું ફૂલકું જમવાનું બનાવવાનું હતું. સો મેં પહેલાં જ અહીંયા વઘારેલો ભાત બનાવી કાઢ્યો છે અને હવે મારે જે કપડાં પડ્યા છે ને અત્યારે બધા હેંગરમાં લગાવી રહી છું. એટલે કે આ ગઈકાલના કપડાં છે જે સુકાયા નથી અને થોડાક ભીના છે, એટલે ભીના પણ ના કહેવાય અને સૂકા પણ ના કહેવાય, એકદમ પેલા ઠંડા હોય ને એ પ્રકારના છે. તો અહીંયા હેંગર લઈને હું બેસી ગઈ છું અને બધા કપડાં હેંગરમાં લગાવ્યા. અને યુવાંશ 1 by 1 મને હેંગર આપી રહ્યો છે. એને બધા કામ કરતી હોય ને ત્યારે બહુ મજા આવે ને સાથે મને પણ નાના મોટા કામ કરવા લાગે છે. આમ તો મારા બંને બાળકો બહુ ડાયા છે અને બધું જ કામમાં મને મદદ કરાવી દે. અને એક સાઈડે જો ભીના કપડાં તો હતા જે આજે સવારે ધોયા હતા, અને એની સાથે અત્યારે જે ભીના એટલે કે થોડા ઠંડા કપડાં હતા એ પણ મેં હેંગરમાં લગાવી દીધા તાકે પંખાના પવનમાં થોડા ધીમે સુકાય. કારણ કે આજે બહાર બિલકુલ તડકો નથી અને મને અંદાજો છે કે આજે આખો દિવસ વરસાદ આવવાનો છે. થોડી વારે વરસાદ આવે છે અને થોડી વારે રોકાઈ જાય છે. હવે આપણે કેટલી વાર બહાર મૂકવું કેટલી વાર અંદર લાવવું, એટલે આજે છે ને સ્ટેન્ડ મેં ઘરમાં જ મૂકી દીધો અને કપડાં બધા પાણી બધું નીતરી ગયું છે, ત્યારબાદ મેં સ્ટેન્ડ મૂક્યું. હવે થોડી વાર વિચાર્યું કે ચાલ હવે 2-5 મિનિટ બેસું. ત્યાં જે યુવાંશ આવ્યો ને કે આખું પેકેટ લઈ આવ્યો કે મમ્મા મારે આ ચોકલેટવાળી બિસ્કિટ ખાવી છે, એ મને આપો. એટલે એને એક બિસ્કિટ ખોલીને આપી દીધી અને એક બિસ્કિટ મેં વ્યાનાને આપી દીધી. બંને બાળકો બિસ્કિટ ખાતા એન્જોય કરતા એમનું ફેવરેટ સિરિયલ તારક મહેતા જોવા માંડ્યા. અને હવે મેઇન ટ્વિસ્ટ તો હવે શરૂ થાય છે, કારણ કે બંને બાળકો તો એમના રમતમાં લાગ્યા હતા, પણ મને મારા ઇન્ડિયાની એટલી યાદ આવતી હતી, કારણ કે ઘરે રોટલી શાક હોય કે દાળ ભાત હોય, બટ અથાણું તો આપણે હોય જ. અને અહીંયા આપણે ક્યારેક હું ડુંગળી ખાઈ રહી છું અને ક્યારેક પાપડ. મને અથાણાની એટલી બધી યાદ આવતી હતી ને કે શું કહું. ઘરે તો હું ગુંદાને કેરી હું આથીને આવી છું. અહીંયા આફ્રિકામાં મને ખરેખર બેઠા એટલી યાદ આવતી હતી. મેં ફટાફટ કેરી અને આંબા હળદર મરચાં અને ગાજર લઈ લીધું અને બધી વસ્તુને કટ કરી લીધું. ગાજર મરચાં મારા હસબન્ડને બહુ ભાવે છે અથાણામાં, અને આંબા હળદર પણ એમને બહુ ભાવે. એમને કેરી ઓછી ભાવે છે બટ મને બહુ ભાવે છે, એટલે બધી વસ્તુ સાથે જ કટ કરી લીધી અને હળદર અને મીઠું નાખીને બધું મિક્સ કરી લીધું. 7-8 કલાક એટલે ઓવરનાઇટ પણ કદાચ આપણે રાખી દઈશું. હવે આવતીકાલે આપણે 3-4 કલાક હવામાં રાખીને પછી અથાણું ભરી લઈશું અને સરસ મજાના મસાલાની સાથે. હવે આજનો વ્લોગ તમને જોવાનો ગમ્યો હોય તો લાઈક કરતા જજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલશો. આપણે મળીશું નવા વ્લોગની સાથે આવતીકાલે. આવજો મિત્રો, જય શ્રી કૃષ્ણ.